બર્મ્યુડા ટ્રાયેંગલ, આ ખાલી આ નામ સાંભળીએ ને એટલે મનમાં કેવા રહસ્યમય વિચારો આવવા માંડે છે. બિલકુલ. ભય, અજાણ્યો સમુદ્ર, ઊંડી ખીણો. હા, ઉત્તર પશ્ચિમ એટલાન્ટિક મહાસાગરનો આ વિસ્તાર, જેને લોકો ડેવિલ્સ ટ્રાયેંગલ પણ કહે છે, એણે દાયકાઓથી આપણી કલ્પનાને જકડી રાખી છે. સાચી વાત. અને એવી માન્યતા છે કે અહીંયા કેટલાય વિમાનો અને જહાજો કોઈ નિશાન વગર ગાયબ થઈ ગયા છે. અને એ પણ પાછા એકદમ વિચિત્ર સંજોગોમાં. બરાબર. અને આ ખાલી વાર્તાઓ નથી રહી હવે. પુસ્તકો, ફિલ્મો, ટીવી શો, આ બધાએ મળીને એને એટલું પ્રચલિત કરી દીધું છે કે આપણી સંસ્કૃતિનો એક ભાગ બની ગયો છે. તો આજે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ એ જ છે કે આ રહસ્યના દરેક પાસાને આપણે ખોલીને જોઈએ. આપણે જાણવાની કોશિશ કરીશું કે આખી દંતકથા શરૂ કેવી રીતે થઈ, એની પાછળની જે પ્રખ્યાત ઘટનાઓ છે એનું સત્ય શું છે, અને શું વિજ્ઞાન પાસે આનો કોઈ જવાબ છે. આપણી પાસે જે સ્ત્રોત છે એ એક બહુ વિસ્તૃત લેખ છે, જે આ વિષયના ઇતિહાસથી લઈને એના વૈજ્ઞાનિક વિશ્લેષણ સુધી બધું જ આવરી લે છે. તો સફર કેવી રીતે આગળ વધશે? જો પહેલા આપણે આ કાલ્પનિક ત્રિકોણને ભૌગોલિક રીતે સમજીશું, પછી આપણે એ જોઈશું કે કેવી રીતે નાની નાની ઘટનાઓને જોડીને એક મોટી દંતકથા ઊભી કરવામાં આવી. અને પેલી પ્રખ્યાત ઘટનાઓ જેમ કે ફ્લાઇટ 19? હા, બિલકુલ. ફ્લાઇટ 19 જેવી ઘટનાઓની પણ આપણે ચર્ચા કરીશું. અને અંતે એવા તાર્કિક કારણો પર ધ્યાન આપીશું જે આ કહેવાતા રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. સરસ. તો ચાલો આ રહસ્યમય દરિયાઈ સફર શરૂ કરીએ અને જોઈએ કે તથ્યો આપણને ક્યાં લઈ જાય છે. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, આ બર્મુડા ટ્રાયેંગલ છે ક્યાં? શું નકશા પર એની કોઈ ઓફિશિયલ બોર્ડર છે? અને એનો સીધો જવાબ છે ના. ના, મતલબ કે કોઈ સત્તાવાર ક્ષેત્ર જ નથી. બિલકુલ નહીં. બર્મુડા ટ્રાયેંગલ કોઈ સત્તાવાર ભૌગોલિક ક્ષેત્ર છે જ નહીં. અમેરિકાની સરકાર કે દુનિયાની કોઈ પણ કાર્ટોગ્રાફી સંસ્થા એને માન્યતા નથી આપતી. તો પછી આ ત્રિકોણનો આખો આઈડિયા આવ્યો ક્યાંથી? એ તો અલગ અલગ લેખકોએ પોતાની સુવિધા મુજબ એની સીમાઓ નક્કી કરી છે. અચ્છા. પણ જે સૌથી સામાન્ય રીતે સ્વીકારવામાં આવી છે ને, એ સીમાઓ 3 બિંદુઓને જોડે છે. એક તો દક્ષિણ ફ્લોરિડા, હા, બીજું પ્યુર્ટોરિકોમાં આવેલું સાન જુઆન, અને ત્રીજું એટલાન્ટિક મહાસાગરમાં આવેલો બર્મુડા ટાપુ. આ 3ને જોડીએ એટલે એક કાલ્પનિક ત્રિકોણ બને. બરાબર. પણ રસપ્રદ વાત એ છે કે મોટાભાગની જે કથિત દુર્ઘટનાઓ છે એનું કેન્દ્ર તો બહામાસ અને ફ્લોરિડાના વ્યસ્ત જળમાર્ગો વચ્ચે રહ્યું છે. અને તમે જે વ્યસ્ત શબ્દ વાપર્યો ને એ અહીં બહુ મહત્વનો છે. આ કોઈ શાંત નિર્જન વિસ્તાર નથી. જરાય નહીં. આ તો અમેરિકા, યુરોપ અને કેરેબિયન ટાપુઓ વચ્ચેનો દરિયાઈ સુપર હાઈવે છે. સાચી વાત. દરરોજ હજારો જહાજો, માલવાહક જહાજો, ક્રૂઝ લાઇનર્સ, ખાનગી બોટ, બધું અહીંથી પસાર થાય છે. અને આકાશમાં પણ એટલી જ ભીડ. અને મને લાગે છે કે આ વ્યસ્તતાનો મુદ્દો જ આખા રહસ્યના કેન્દ્રમાં છે. બિલકુલ. જેના પર આપણે પાછળથી વિગતવાર વાત કરીશું. પણ પહેલાં એ જોઈએ કે આ દંતકથાનો પાયો નખાયો ક્યાં અને કેવી રીતે. શું આ કોઈ નવી વાત છે? નવાઈની વાત તો એ છે કે એના મૂળ છેક 1492 સુધી જાય છે. ક્રિસ્ટોફર કોલંબસ? હા, જ્યારે કોલંબસ પહેલીવાર અમેરિકા તરફ સફર કરી રહ્યા હતા ત્યારે એમણે પોતાની લોગબુકમાં આ વિસ્તારમાં બનેલી વિચિત્ર ઘટનાઓ નોંધી હતી. શું લખ્યું હતું એમણે? એમણે લખ્યું કે એમણે ક્ષિતિજ પર નાચતી વિચિત્ર રોશની અને આકાશમાંથી પડતી આગની જ્વાળાઓ જોઈ. એટલું જ નહીં, એમના હોકાયંત્રે પણ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. હા, અને દંતકથાના જે સમર્થકો છે ને એ આને જ પુરાવા તરીકે ટાંકે છે. બરાબર. પણ હવેના ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકો પાસે આની બહુ સરળ સમજૂતી છે. કોલંબસે જે પ્રકાશ જોયો હતો એ કદાચ ત્યાંના સ્થાનિક ટેનો લોકો હતા. એ પોતાની નાની હોડીઓમાં રસોઈ માટે આગ સળગાવતા હોય એ હોઈ શકે છે. અચ્છા. અને પેલી આગની જ્વાળાઓ? એ કદાચ વાતાવરણમાં પ્રવેશેલો કોઈ ઉલ્કાપિંડ હતો. અને રહી વાત હોકાયંત્રની, તો એ સમયે કોલંબસને એ ખબર નહોતી કે ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચે તફાવત હોય છે, જેની અસર હોકાયંત્ર પર પડે છે. બરાબર. તો કોલંબસની વાત તો એક ગેરસમજ હતી. તો પછી આ આધુનિક દંતકથા કોણે અને ક્યારે શરૂ કરી? આ બધી વાર્તાઓ અચાનક 1950 પછી જ કેમ આટલી લોકપ્રિય થઈ? એની શરૂઆત ધીમે ધીમે થઈ.
1950માં એસોસિએટેડ પ્રેસના એક લેખક E.W. જોન્સ આ વિસ્તારમાં થયેલી કેટલીક ગાયબ થવાની ઘટનાઓ પર એક લેખ લખ્યો. પણ ખરી શરૂઆત તો પછી થઈ હશે ને? હા, આગ લગાવવાનું કામ કર્યું 1952માં ફેટ નામના મેગેઝિનમાં પ્રકાશિત થયેલા જ્યોર્જ એક્સ સેન્ડના લેખે, જેનું નામ હતું સી મિસ્ટ્રી એટ અવર બેકડોર. આ એ જ લેખ હતો જેમાં ફ્લાઇટ 19નો ઉલ્લેખ હતો, ખરું ને? બિલકુલ. એ લેખમાં ફ્લાઇટ 19 એટલે કે 5 TBM એવેન્જર બોમ્બર વિમાનોના ગાયબ થવાની વાર્તાને ખૂબ જ રહસ્યમય રીતે રજૂ કરવામાં આવી હતી. અને ત્રિકોણનો ઉલ્લેખ પણ એમાં જ હતો. હા, સેન્ડેજ પહેલીવાર આ વિસ્તારને એક અપરિચિત ત્રિકોણીય ક્ષેત્ર તરીકે વર્ણવ્યો હતો. પણ આ બર્મુડા ટ્રાયેંગલ જેવું આકર્ષક અને થોડું ડરામણું નામ કોણે આપ્યું? કારણ કે નામમાં જ અડધું રહસ્ય છુપાયેલું છે. એ શ્રેય જાય છે વિન્સેન્ટ ગેડિસને. ફેબ્રુઆરી 1964માં એમણે આર્ગોસી નામના એક મેગેઝિનમાં લેખ લખ્યો. એનું શીર્ષક હતું ધ ડેડલી બર્મુડા ટ્રાયેંગલ. અને આ નામ તરત જ લોકોના મગજમાં બેસી ગયું. બરાબર. અને પછી 1974માં ચાર્લ્સ બર્લિટ્સનું પુસ્તક આવ્યું, ધ બર્મુડા ટ્રાયેંગલ. એની તો દુનિયાભરમાં કરોડો નકલો વેચાઈ અને આ રહસ્ય અમર થઈ ગયું. ચાલો આ મુદ્દાને જરા ઊંડાણથી ખોલીએ. આખી દંતકથાનો પાયો જે ઘટના પર ટકેલો છે તે છે ફ્લાઇટ 19. હા, અને એની જે પ્રચલિત વાર્તા છે એ ખરેખર રોમાંચક છે. 5 ડિસેમ્બર 1945 5 TBM એવેન્જર બોમ્બર વિમાનોની એક સામાન્ય તાલીમ ઉડાણ. દંતકથા પ્રમાણે તેઓ એકદમ સ્વચ્છ અને શાંત હવામાનમાં ઉડ્યા હતા. બરાબર. ફોર્ટ લોડરડેલ, ફ્લોરિડાથી. અને પછી થોડા સમય પછી ફ્લાઇટ લીડર લેફ્ટનન્ટ ચાર્લ્સ ટેલરનો રેડિયો સંદેશ આવ્યો. અમે ક્યાં છીએ તે ખબર નથી. બધું ખોટું લાગે છે. વિચિત્ર. દરિયો પણ જેવો હોવો જોઈએ તેવો નથી લાગતો. એવું પણ કહેવાય છે કે એમના બંને હોકાયંત્રોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને પછી બધા વિમાનો જાણે હવામાં ઓગળી ગયા. અને એમને બચાવવા માટે જે વિમાન ગયું એ પણ ગાયબ થઈ ગયું. બરાબર. એક મરીન PBM મેરિનર બચાવ વિમાન 13 ક્રૂ સભ્યો સાથે એ પણ ગાયબ. આનાથી વધારે રહસ્યમય શું હોઈ શકે? અને નૌકાદળના સત્તાવાર અહેવાલમાં પણ લખવામાં આવ્યું કે ફ્લાઇટ 19 અજ્ઞાત કારણોસર ગાયબ થઈ. આ વાર્તા સાંભળીને તો કોઈને પણ એમ જ લાગે કે અહીં કોઈ અલૌકિક શક્તિ કામ કરી રહી છે. પણ જ્યારે આપણે તથ્યોની ઊંડાણપૂર્વક તપાસ કરીએ ત્યારે આખી વાર્તા બદલાઈ જાય છે. તો હકીકત શું હતી? હકીકત ઘણી અલગ છે. પહેલી વાત, જ્યારે ઉડાન શરૂ થઈ ત્યારે હવામાન શાંત હતું, પણ જેમ જેમ સમય વીતતો ગયો દરિયો તોફાની બન્યો અને ભારે વરસાદ શરૂ થયો. અચ્છા. બીજું, લેફ્ટનન્ટ ટેલર અનુભવી પાયલટ હતા પણ એ વિસ્તારમાં નવા હતા અને એમને ભૂતકાળમાં પણ 2-3 વાર ખોવાઈ જવાનો ઇતિહાસ હતો. ઓહ. તે દિવસે એમણે ભૂલથી માની લીધું કે તેઓ ફ્લોરિડા કીઝ ઉપર ઉડી રહ્યા છે, જ્યારે હકીકતમાં તેઓ બહામાસની ઉપર હતા. જે બિલકુલ વિરુદ્ધ દિશામાં હતું. એટલે કે આ માનવીય ભૂલ હતી. પણ પેલી હોકાયંત્ર બગડવાની વાતનું શું? સત્તાવાર વાતચીતમાં રેકોર્ડમાં ટેલરે ક્યારે એવું નથી કહ્યું કે બધું વિચિત્ર લાગે છે કે દરિયો અલગ દેખાય છે. એમણે તો એમ પણ નથી કહ્યું કે એમના હોકાયંત્રો બગડી ગયા છે. તો એમણે શું કહ્યું હતું? એમણે કહ્યું કે તેઓ દિશાભ્રમિત છે. અને રહી વાત અજ્ઞાત કારણોની, તો એવું માનવામાં આવે છે કે નૌકાદળે ટેલરની માતાના અગ્ર પર આ શબ્દો ઉમેર્યો હતો જેથી એમના મૃત પુત્ર પર દોષનો ટોપલો ન ઢોળાય. અને પેલું બચાવ વિમાન એ કેવી રીતે ગાયબ થયું? એ વિમાન PBM મેરિનર ફ્લાઇંગ ગેસ ટેન્ક તરીકે કુખ્યાત હતું. એટલે કે એમાં બળતણ લીક થવાની સમસ્યા હતી? હા, બળતણની વરાળ લીક થતી. તે રાત્રે એક જહાજના ક્રૂએ આકાશમાં એક મોટો વિસ્ફોટ જોયો હતો. બરાબર તે જ સમયે અને તે જ જગ્યાએ જ્યાં બચાવ વિમાન હોવું જોઈતું હતું. સંભવતઃ એમાં હવામાં જ વિસ્ફોટ થયો. આ તો વિશ્વાસ જ નથી આવતો. મતલબ કે જે ઘટના પર આખી દંતકથાનો પાયો ટકેલો છે તે ખરાબ હવામાન, માનવીય ભૂલ અને એક યાંત્રિક ખામીનું પરિણામ હતી. બિલકુલ. લેખકોએ ફક્ત એવા તથ્યો પસંદ કર્યા જે રહસ્યને વધુ ઘેરું બનાવે અને બાકીનાને નજરઅંદાજ કરી દીધા. ફ્લાઇટ 19ની વાત તો સમજાઈ, પણ એવી પણ ઘટનાઓ છે જેનું રહસ્ય આજે પણ પૂરેપૂરું ઉકેલાયું નથી. જેમ કે USS સાયક્લોપ્સ. હા, માર્ચ 1918. આ કોઈ નાના વિમાનની વાત નથી. ના, આ 300થી વધુ લોકો સાથે ગાયબ થયેલા એક વિશાળ જહાજની વાત છે. USS સાયક્લોપ્સ એક 542 ફૂટ લાંબુ માલવાહક જહાજ, 306 ક્રૂ સભ્યો
અને મુસાફરો સાથે બ્રાઝિલથી બાલ્ટીમોર જઈ રહ્યું હતું. એ બાર્બાડોસમાં છેલ્લે રોકાયું અને પછી ગાયબ. કોઈ સંકટનો સંદેશ પણ નહીં. કશું જ નહીં. આ યુદ્ધ સિવાયની પરિસ્થિતિમાં અમેરિકી નૌકાદળની સૌથી મોટી જાનહાનિ હતી. 306 લોકો સાથે આખું જહાજ ગાયબ, અને એ પણ પ્રથમ વિશ્વયુદ્ધ સમયે. તો દુશ્મન દેશનો હુમલો એ સૌથી તાર્કિક કારણ ના હોઈ શકે? લાગે છે, પણ એમાં પણ એક સમસ્યા છે. તે સમયે કોઈ જર્મન સબમરીને આ હુમલાની જવાબદારી સ્વીકારી નહોતી, જે તેઓ સામાન્ય રીતે કરતા હતા. અચ્છા, એટલે જ આ રહસ્ય વધુ ઘેરું બને છે. હા, બીજા સિદ્ધાંતો પણ છે. એક તો એ કે એ વિસ્તારમાં ભયાનક તોફાન આવ્યું હતું. બીજું, જહાજ તેની ક્ષમતા કરતાં વધુ મેંગેનીઝોરથી ભરેલું હતું, જેના કારણે એનું માળખું નબળું પડી ગયું હોય અને એ અચાનક ઊંધું વળી ગયું હોય. તો અહીં કોઈ ચોક્કસ જવાબ નથી, પણ અલૌકિક કારણો સિવાય ઘણા તાર્કિક અનુમાનો છે. અને એવી જ રીતે 1948-49માં ગાયબ થયેલા સ્ટાર ટાઈગર અને સ્ટાર એરિયલ નામના 2 પેસેન્જર વિમાનોનું શું? આ બંને બ્રિટિશ સાઉથ અમેરિકન એરવેઝના વિમાનો હતા, જે 1 વર્ષના ગાળામાં જ ગાયબ થઈ ગયા. અહીં પણ કોઈ સંકટ કોલ કે કાટમાળ મળ્યો નહોતો. તો આનું શું કારણ હોઈ શકે? જુઓ, એ જ એરલાઇનનું બીજું એક વિમાન હતું સ્ટારડસ્ટ. એ 1947માં એન્ડીઝ પર્વતમાળામાં તૂટી પડ્યું હતું. હા, દાયકાઓ પછી જ્યારે એના અવશેષો મળ્યા ત્યારે ખબર પડી કે જેટ સ્ટ્રીમને કારણે નેવિગેશનમાં ગંભીર ભૂલ થઈ હતી. પાયલટને લાગ્યું કે તે પર્વત પાર કરી ગયો છે, પણ હકીકત મતે સીધો પર્વત સાથે ટકરાયો હતો. તો શક્ય છે કે સ્ટાર ટાઈગર અને સ્ટાર એરિયલ સાથે પણ કંઈક આવું જ થયું હોય? નેવિગેશન કે યાંત્રિક ખામી? બિલકુલ શક્ય છે. સ્ટાર ટાઈગર તો માત્ર 2000 ફૂટની નીચી ઊંચાઈએ ઉડી રહ્યું હતું. જો કોઈ સમસ્યા થઈ હોય તો પાયલટને સંદેશ મોકલવા માટે કદાચ ગણતરીની સેકન્ડો જ મળી હોય. તો આપણે જોયું કે પ્રખ્યાત કિસ્સાઓ પાછળ તાર્કિક કારણો હોઈ શકે છે, પણ લોકોમાં જે અલૌકિક સિદ્ધાંતો પ્રચલિત છે એ તો બહુ જ આકર્ષક છે. જેમ કે પેલું ખોવાયેલું શહેર એટલાન્ટિસ. હા, અને આમાં રસપ્રદ વાત એ છે કે જ્યારે આપણી પાસે કોઈ ઘટનાની સ્પષ્ટ સમજૂતી ન હોય ને, ત્યારે આપણું મન આવી કાલ્પનિક વાર્તાઓ તરફ ખેંચાય છે. બરાબર. એટલાન્ટિસનો સિદ્ધાંત એમ કહે છે કે ખોવાયેલા મહાદ્વીપની પ્રાચીન શક્તિશાળી ઉર્જા સ્ફટિકો હજુ પણ સમુદ્રના તળ પર સક્રિય છે, અને એ જ જહાજો અને વિમાનોના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ખલેલ પહોંચાડે છે. અને આને પેલી બિમિની રોડ સાથે પણ જોડે છે, ખરું ને? હા, બહામાસ નજીક મળેલા પાણીની નીચેના ખડકો, જેને કેટલાક લોકો એટલાન્ટિસનો અવશેષ માને છે. જો કે મોટાભાગના ભૂસ્તરશાસ્ત્રીઓ એને કુદરતી રચના જ ગણાવે છે. અને મારો સૌથી મનપસંદ સિદ્ધાંત છે એલિયન્સ અને યુએફઓઝ. હા, એ તો હોવાનો જ. ચાર્લ્સ બર્લિટ્સ જેવા લેખકોએ તો એવો દાવો કર્યો છે કે આ એક આંતરપરિમાણીય પોર્ટલ છે, જ્યાંથી પરગ્રહવાસીઓ પૃથ્વી પર આવે છે અને અભ્યાસ માટે જહાજો અને લોકોને ઉપાડી જાય છે. સ્ટીવન સ્પિલબર્ગે તો એમની ફિલ્મ ક્લોઝ એન્કાઉન્ટર્સ ઓફ ધ થર્ડ કાઇન્ડમાં ફ્લાઇટ 19ને રણમાં એલિયન્સ દ્વારા પાછું લાવવામાં આવ્યું હોય એવું પણ બતાવ્યું હતું. હા, પણ આ બધી વાર્તાઓ સિવાય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શું કહે છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ઘણા કુદરતી અને તાર્કિક ખુલાસાઓ છે, જેમ કે હોકાય યંત્રની સમસ્યા, જેની આપણે કોલંબસના સંદર્ભમાં વાત કરી હતી. બરાબર. બર્મુડા ટ્રાયેંગલ પૃથ્વી પરના એવા કેટલાક સ્થળોમાંથી એક છે જ્યાં ચુંબકીય ઉત્તર અને ભૌગોલિક ઉત્તર એક સીધી રેખામાં આવે છે. આને એગોનિક લાઇન કહેવાય છે. અને એના કારણે હોકાય યંત્રમાં કુદરતી રીતે ફેરફાર જોવા મળે છે. હા, પણ એ કોઈ રહસ્યમય બાબત નથી. અનુભવી નાવિકો આ વિશે જાણે છે અને એ માટે તૈયારી રાખે છે. અને પેલું ગલ્ફ સ્ટ્રીમનું શું? મેં સાંભળ્યું છે કે તે સમુદ્રની અંદર એક શક્તિશાળી નદી જેવી છે. તમે બરાબર સાંભળ્યું છે. ગલ્ફ સ્ટ્રીમ એ મેક્સિકોના અખાતમાંથી નીકળીને ઉત્તર એટલાન્ટિક તરફ જતો ગરમ પાણીનો એક અત્યંત શક્તિશાળી પ્રવાહ છે. એ કેટલો શક્તિશાળી હોય છે? એની ગતિ કલાકના 5 થી 6 માઇલ જેટલી હોઈ શકે છે. હવે કલ્પના કરો કે કોઈ વિમાન કે જહાજ દુર્ઘટનાગ્રસ્ત થાય તો ગલ્ફ સ્ટ્રીમ એના કાટમાળને બહુ દૂર વહાવી લઈ જાય. કલાકોમાં સેંકડો માઇલ દૂર. એટલે જ અહીં કાટમાળ શોધવો લગભગ અશક્ય બની જાય છે. આ ઉપરાંત આ વિસ્તારનું હવામાન પણ બહુ ખરાબ રહે છે. હા, અચાનક આવતા ભયાનક તોફાન અને હરિકેન અહીં સામાન્ય છે. અને એક બીજો બહુ રસપ્રદ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે મિથેન હાઇડ્રેટ્સનો. હા, એ સિદ્ધાંત મુજબ સમુદ્રના તળ પર મિથેન ગેસના વિશાળ ભંડાર બરફના રૂપમાં જામી ગયેલા હોય છે. અને જો એ ગેસ અચાનક બહાર નીકળે
તો એ પાણીની ઘનતાને નાટકીય રીતે ઘટાડી શકે છે. એટલે કે પાણીમાં અચાનક એટલા બધા પરપોટા બની જાય કે જહાજને તરવા માટે જરૂરી ઉછાળો જ ન મળે અને સીધું ડૂબી જાય. બિલકુલ, કોઈ ચેતવણી વગર ગણતરીની સેકન્ડોમાં. જો કે યુએસ જીઓલોજીકલ સર્વે કહે છે કે છેલ્લા 15,000 વર્ષોમાં અહીં આવો કોઈ મોટો ગેસ સ્રાવ થયો હોવાના પુરાવા નથી. તો પછી આ બધી દુર્ઘટનાઓ પાછળનું સૌથી સામાન્ય કારણ કયું છે? મોટાભાગના સત્તાવાર અહેવાલો અને તપાસમાં જે એક કારણ વારંવાર સામે આવે છે એ છે માનવીય ભૂલ. જેમ કે નેવિગેશનમાં ભૂલ, ખરાબ હવામાનમાં જોખમ લેવું. બરાબર. ખોટા નિર્ણયો, તાલીમનો અભાવ અને હા, બેદરકારીપૂર્વકની કાર્યવાહી જેમ કે ચાંચિયાગીરી પણ કેટલાક કિસ્સાઓમાં જવાબદાર હોઈ શકે છે. આ બધા સિદ્ધાંતો વચ્ચે એક સંશોધક એવા હતા જેમણે આખા રહસ્યનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો, લોરેન્સ ડેવિડ કુશે. હા, લોરેન્સ કુશે. એ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં એક લાઇબ્રેરિયન હતા. એમના વિદ્યાર્થીઓ વારંવાર એમને બર્મુડા ટ્રાયેંગલ વિશે પૂછતા. એટલે એમણે જાતે જ સંશોધન કરવાનું નક્કી કર્યું. બરાબર. અને એમને જે કર્યું એ બહુ સરળ છતાં ક્રાંતિકારી હતું. એમણે ચાર્લ્સ બર્લિટ્ઝ જેવા લેખકોના સનસનાટીભર્યા પુસ્તકો વાંચવાને બદલે મૂળ સ્ત્રોતો સુધી પહોંચવાનું નક્કી કર્યું. બિલકુલ. એમણે મહિનાઓ અને વર્ષો સુધી તે સમયના અખબારો, નૌકાદળ અને કોસ્ટગાર્ડના સત્તાવાર અહેવાલો, હવામાનના રિપોર્ટ્સ આ બધું ઊંડાણપૂર્વક તપાસ્યું. અને એમને શું જાણવા મળ્યું? એવું તો શું હતું જે બીજા લેખકોએ નહોતું જોયું? એમના તારણો ચોંકાવનારા હતા. એમણે 1975માં ધ બર્મુડા ટ્રાયેંગલ મિસ્ટ્રી સોલ્વડ નામનું પુસ્તક લખ્યું. અને એમાં એમણે શું ખુલાસો કર્યો? એમણે ખુલાસો કર્યો કે બર્લિટ્ઝ જેવા લેખકોએ ઘટનાઓને વધુ રહસ્યમય બનાવવા માટે તથ્યો સાથે કેવા છેડા કર્યા હતા. એમણે મહત્વપૂર્ણ વિગતો જેમ કે ભયાનક તોફાન, યાંત્રિક ખામીઓ કે પાયલટની ભૂલો જાણી જોઈને છુપાવી દીધી હતી. એટલે કે આખી દુનિયા જેને દાયકાઓથી રહસ્ય માનતી હતી તે ફક્ત અમુક લેખકોની મનગણત વાર્તાઓ હતી. મોટા ભાગે તો એવું જ. કુશે એ પણ શોધી કાઢ્યું કે ઘણી ઘટનાઓ તો ત્રિકોણની હદથી સેંકડો માઇલ બહાર બની હતી. ખરેખર? હા, જેમ કે આયર્લેન્ડ કે પેસિફિક મહાસાગરમાં. પણ લેખકોએ એને ત્રિકોણ સાથે જોડી દીધી. અને કેટલીક ઘટનાઓ તો ક્યારેય બની જ નહોતી, સંપૂર્ણપણે કાલ્પનિક હતી. તો કુશેનો અંતિમ નિષ્કર્ષ શું હતો? એમનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ હતો. બર્મુડા ટ્રાયેંગલના વિસ્તારમાં ગાયબ થતા જહાજો અને વિમાનોની સંખ્યા તે વિસ્તારના અત્યંત વ્યસ્ત ટ્રાફિક અને તોફાની હવામાનને જોતા અન્ય કોઈ વ્યસ્ત સમુદ્રી વિસ્તાર કરતાં અસામાન્ય રીતે વધુ નથી. એમના મતે આ એક બનાવટી રહસ્ય છે. બરાબર, જેને લેખકોએ ભ્રાંતિઓ અને સનસનાટીનો ઉપયોગ કરીને જીવંત રાખ્યું છે. અને આ વાતને સમર્થન આપતા બીજા પુરાવા પણ છે, ખરું ને? જેમ કે પેલી વીમા કંપનીઓ. સાચી વાત. લંડનની લોઇડ્સ જેવી વિશ્વની સૌથી મોટી વીમા કંપનીઓ આ વિસ્તારમાંથી પસાર થતા જહાજો માટે કોઈ વધારાનું પ્રીમિયમ નથી લેતી. કેમ કે એમના ડેટા મુજબ એ વિસ્તાર વધુ જોખમી છે જ નહીં. બરાબર. યુએસ કોસ્ટગાર્ડ પણ આ જ વાતની પુષ્ટિ કરે છે. અને એક રસપ્રદ વાત એ છે કે ત્રિકોણની અંદર આવેલા ટાપુઓ જેમ કે બર્મુડા કે બહામાસ, ત્યાં જમીન પર કોઈ વ્યક્તિ, કાર કે ઘર રહસ્યમય રીતે ગાયબ થયાના કોઈ પુરાવા નથી. હા, રહસ્ય ફક્ત સમુદ્ર અને આકાશ પૂરતું જ સીમિત કેમ છે? આ બહુ સારો મુદ્દો છે. બરાબર. તો આપણે એક એવા રહસ્યથી શરૂઆત કરી જે એલિયન્સ, એટલાન્ટિસ અને અલૌકિક શક્તિઓની વાર્તાઓથી ભરેલું હતું. અને અંતે આપણે ખરાબ હવામાન, વ્યસ્ત ટ્રાફિક, માનવીય ભૂલ અને સૌથી વધુ સનસનાટીભર્યા લેખન જેવા તાર્કિક અને વાસ્તવિક તારણો પર પહોંચ્યા. આખી ચર્ચાનો સાર એ છે કે કોઈ પણ માહિતી, ખાસ કરીને જે રોમાંચક કે રહસ્યમય લાગે, તેનું સ્વીકાર કરતા પહેલા વિવેચનાત્મક રીતે વિચારવું કેટલું જરૂરી છે. અને શક્ય હોય તો લોરેન્સ કુશેની જેમ મૂળ સ્ત્રોતો સુધી પહોંચવું. જ્યારે આપણે તથ્યોની ઊંડાણપૂર્વક તપાસ કરીએ છીએ ત્યારે મોટાભાગના કહેવાતા રહસ્યો ઉકેલાઈ જાય છે. અને આપણને પ્રકૃતિના નિયમો અને માનવ સ્વભાવ વિશે વધુ જાણવા મળે છે. બિલકુલ. બર્મુડા ટ્રાયેંગલનું રહસ્ય કદાચ ઉકેલાઈ ગયું હોય, પરંતુ તે આપણને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે. કયો પ્રશ્ન? જીપીએસ અને સેટેલાઇટના આ યુગમાં આપણે દરરોજ માહિતીના કયા ત્રિકોણમાં નેવિગેટ કરીએ છીએ અને તે વાર્તાઓમાંથી કયા સરળ તથ્યોને જાણી જોઈને બાકાત રાખવામાં આવી રહ્યા છે?